હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો જો સવારમાં અમે ઉઠી ગયા અને માહિર એનો કોટ કીધો. તો કોટ એનો નહોતો, એ તો ઓલો પ્રિયંકનો ભેજવો ને એ પહેર્યું હતું. જો પાછો ઓલા પ્રિયંક એનો ભેજવો કોટ પાછો એ કે લાવે મારો કોટ છે. એનું જેકેટ છે એ નથી પહેરતો, આ પ્રિયંકનું કે મારે પહેરવું છે. ના એમ નથી, મારો ભાઈ ખાલી હે ને એમ બોલે કે હે ને આ મને થાય તો નહીં તેજી તો થાય જ ને એને, એ નથી છે એ બસ. જો એનો તે પહેરી લીધો, તને શરમ નથી આવતી? તારો પહેરની, તારો જેકેટ પહેરની, ભાઈનો પહેરી લીધો. મિત્રો જો હવારમાં તમે વહેલા ઉઠી ગયા હતા. આજે અમારે જવાનું છે ધરાનગર. ત્યાં તારે આવવાનું છે? તારે નથી લઈ જાવ, તને ઘેરે રાખવો, તને ઘેરે જ રાખવો. અમારે જવાનું છે આજે આંબેડકર નગર. ત્યાં છે. હા લઈ જાઓ, હાલો. ઓકે હાલો, તો નાસ્તો આવી ગયો જો મિત્રો અમારો. હાલો નાસ્તો કરી લઈએ. હાલો મિત્રો, નાસ્તો કરવા અમારે યારે અમે નાસ્તો કરી લઈએ. મારે જવાનું છે કામે, આમ જવું છે આંબેડકર નગર. અને પ્રિયંકને કંઈક સૂજી લેવાના છે. પ્રિયંકને શૂઝ લેવાના છે. કાવે શૂઝ લેવા ને તારે? શું લેવાનું છે? સ્કૂલના શૂઝ લેવાના છે ને. અને આંબેડકર નગર અમારે તો બહુ મસ્ત રોટલી બની, કેમ કે કડકડી રોટલી છે. સારું હાલો મિત્રો, તો હવે મળશું સાંજે પાછા. હલો મિત્રો, કેમ છો? મજામાં? મજામાં જશો. તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. કામેથી આવીને જોયું તો માહિર ને પ્રિયંક આવી ગયા હતા. પ્રિયંકને તો લેસન હતું ઘણું બધું, એ તો લેસન કરવા બેસી ગયો. માહિર જો સીધો ખાવા બેઠો, સીધો લાડવા ખાવા. પ્રિયંકને જો આવીને સીધું લેસન લઈ લીધું. નાસ્તો કર્યો કે ભાઈ? ખાધો? કેટલુંક છે લેસન આજે? નહીં. સરસ. જો ભાઈ અમારે પ્રિયંક તો હવે લેસનમાં કન્ટિન્યુ થઈ ગયો છે. અને આ ભાઈને લેસન છે કે તમારા ભાઈ? લેસન તો બહુ કેટલું છે? 5 લેસન છે. ઓ ના અચ્છા, 4 હજી એકવાર સાચું બોલી ગયા. હા 4 ઓકે ફાઇનલ છે 4. ચાલો માહિર ને ભાઈ. લાડવા બહુ મસ્તી ના હતા. હા તમે અમારી ઘરે આવો લાડવા ખાવા. હા, એ આવશે તો ખરી, એ વાત સાચી. મિત્રો જો માહિરને તો લાડવા ભાવે છે ને મમ્મીએ બનાવ્યા છે હમણાં. આ ઓલા માંડવી ને તલ ને એવું કાજુ ને બધું એમાં મિક્સરમાં કરી અને એવી રીતના કંઈક બનાવ્યા. પણ મસ્ત હોય, મેં પેલા ખાધું. મને નહોતા ભાવતા, હવે બહુ ભાવે. હા હવે ભાવે છે, અમે ખાઈએ છીએ એટલે તને ભાવે કા? હાલો મારા સાથે લાડવા ખાવા. ઓકે. તો મિત્રો જો માહિરને તો લાડવા હવે ભાવવા માંડ્યા. પહેલાં નહોતો ભાવતા એને. પહેલાં તો ખાતો હતો ને તો ઓલો માંડવીના બીને અડધા નીકળે ને મિક્સરમાં કરેલા હોય તો એ નહોતી મજા આવતી ને હવે ખાઈ છે. મને તો કંઈમાં મજા આવી ખાવાની. તો તમને એવા લાડવા ભાવે છે કે નહીં? માહિર કમેન્ટ કરીને જણાવજો, કહેજો. તમને લાડવા ભાવે કે નહીં કમેન્ટ કરીને જણાવી દો. ઓકે. હાલો મિત્રો, કેમ છો? મજામાં? આજ તો વહેલી રાત થઈ ને પછી મને ભૂખ લાગી તો મમ્મીને કહ્યું કે મને લાડવો જોઈએ. મમ્મી આય તો હવે હું ખાઉં છું સાથે લાડવા ખાવા. તો મિત્રો અમે આવી ગયા છે અમારા ભાઈની ઘરે પ્રિન્સ, અને અમારે અહીંથી જવાનું છે બૂટ લેવા. અને આ જો મારા મામાને કહેતા હતા કે વિડીયોમાં મારો સીન લઈ લ્યો. વિડીયોમાં મારો સીન લઈ લે કે. તો મિત્રો હાલો જાય છે અમે પ્રિયંકના બૂટ લેવા જવા, શૂઝ લેવા. એમાં પ્રિન્સ તારે આવું છે કે? હે આવું છે તારે? આવું ને? હા પાડસ કે ના પાડસ? ઓકે હાલો હાલો, ઓલા બેયને કહી દે નકર ઠેકડા માર્યા રાખશે. એ બેયનો તો હાલે છે. એ તો જો ઠેકડા બેકડા નહીં મારે. બે ભાઈ જો, એ બે ભાઈઓ તો જો બેસી ગયા મોબાઈલ જોવા. એ બેયનું જોઈ કપલ કમ્પ્લીટ થઈ જાય. એ એમને બેઠા જ રહે. હવે મોબાઈલ જોયા રાખશે. અમે આવીશું ત્યાં સુધી, ખાવાનું બનશે ત્યાં સુધી. ચાલો મિત્રો હવે જઈએ અમે બૂટ લેવા, શૂઝ લેવા. ઓકે. મિત્રો અમે ફાઇનલી શૂઝ લઈને આવી ગયા છે, તો તમને બતાવું અમે કેવા શૂઝ લીધા.
જો કંઈક આવા શૂઝ છે, બ્લેક કલરના સ્કૂલ શૂઝ છે, વેલ્ક્રો વાળા છે. સારા જ છે બૂટ તો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તમને આ વ્લોગ સારો લાગ્યો? કેવો લાગ્યો? આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમને કોમેન્ટ કરી જણાવજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પર કરી દેજો. તો બાય.